લિક્વિડ ને થોડુંક લેતા આવ્યા અને મને કે નંબર લઈ લ્યો, તમે જ્યારે નીકળો ને આવવાના હોય તેથી મને ફોન કરજો, એટલે અમે થાળ એક તૈયાર થઈ હતા ને. કીધું છે ને કે આ ગંગા ના નીર તો વધે ઘટે રે લોલ, પણ હરખો માના આ પ્રેમનો પ્રવાહ આવી જનની આ જોડ જગતમાં નહીં મળે લોલ. ગંગાના નીરનો તો પ્રવાહ ક્યારેક વધે અને ક્યારેક ઘટે, પણ માનો જે સ્નેહ છે, માનો જે પ્રેમ છે મળે નહીં. આ તો વરસે આંગળી કવ્યોમ વાદળી રે લોલ. 8 મહિનો મંડાય સાહેબ. દેવળિયા ને ચોવળિયા કહે છે કે વાદળા ગાની ખરી જેવી આભા મંડળની અંદર વાદળી ચડે અને ત્યાં તો થતા આખો આભા મંડળ છે વાદળાથી હાકડું થવા, અને દેવળિયા અને ચોવળિયા વાદળાના પડબંધા આય અને કાળા ડિબાંગ વાદળાના હાથ પડતા ને તેરીને સોમ કાળા કામ કરીને અષાઢી પહાડના ફોફડા મળી જાય ગિરિજોયું ફાડવા કે અષાઢ ગગુંબીએ લોંબીએ યમર બદળ બબળ ચોવળી યમા હે લારમાં હેલીએ લાડક હેલીએ નીરે છલે ન જલે નળિયા આંદ્ર ગાજ યગાજ કરે ધરે ઉપર યમન યા હાર ઉપરિયા આજ મલ નતુ તણ ગોવર યાલણ સોય તણી રતા હાંભરિયા મને સોય તણી રતા હાંભરિયા. અને એમ કહેવાય છે મુશળધારો મેં છે આ ધરતીના પટની માથે મંડાય તો એક કદાચ કલાક 2 કલાક 5 કલાક વરીને વયો જાય, પણ મારી માં અને તમારી માનો જો પ્રેમ છે ને તો 12 મહિના વિચાર મળે છે સાહેબ. આ તો વરસે ઘડી કવ્યોમ વાદળી રે લોલ, પણ મારી માડીનો અમે ગોબારે માસ આવી જનની આ જોડ જગતમાં નહીં મળે રે લોલ. માં તો માં છે સાહેબ, પણ આજ આપણે ગંગેશ્વર મહાદેવના ખોળિયા બેઠા છીએ એટલા માટે થોડુંક ભોળાનાથને યાદી કરીએ. તો જની દેવોની આગળ દૂત, કોઈ દેવોની આગળ દૂત, અને એમાં રૂપાળા કાયમ રીએ, પણ યા તો ભેળા રાખે જો ને ભૂત. અરે રે એ તો કૈલાસ વાળો કાગડા, તો નાચતની હશંકા મૃગમદ પંકા ને ગમ 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 કા ગુગરો કા. નાચતની હશંકા મૃગમદ પંકા ને ગમ 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 કા ગુગરો કા. ढोलो का ढमका वो वत हंकन डम 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 का डमरो का. रण तोर रणंका वैद भणंका ने गगन झणंका गहरे चा. जय देव सिदे चा हरण कले चा मगन हमेशा माहे जादी मगन हमेशा माहे चा. गलमाला बोत भुजाला ने जेच जटाला जरिताला जगमुल्ल प्रजाला जो
ઉલ્લહ તાલન જન પ્રતિપાલા જોરાલા સંગ તૃતીય કરાલા હાર પણાય ગાલા રાકે જા જય દેવ સિદ્ધેશા હરન કલેશા મગન હમેશા માહે જાતી મગન હમેશા માહે શા અને એ ભોળોનાથ જેથી તાંડવ કરે સાહેબ એ એક પગ છે એક કેન્દ્રગા હોય એક હાથમાં ડમરું હોય બીજા હાથમાં ત્રિશૂળ હોય ભેગો ગોદડાનો ઝુંડ હોય નાકા શરીરે ભસ્મ ચોળી હોય અને તેથી એ તાંડવ કરે ને તેથી આખું બ્રહ્માંડ છે એની હારે તાલ દેતું હોય પણ કેવી રીતે અડડમ ગડડમ બ્રહ્માંડ હલે દડડમ દડદા કર ડાક બજે અડડમ ગડડમ બ્રહ્માંડ હલે દડડમ દડદા કર ડાક બજે ગળડમ નગ જ્વાલ કરાલ જરે તદડમ દડડમ ગણનાદ સજે કડગે દરણે ગડડમ 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 કડગે દરણે ગડડમ ગડડમ હડડમ મુખનાથ ગજંત હરે પરમેશ્વર મોજ ધરે બજુ બાલણ કામ પ્રજાલન નાચ કરે જે કામ પ્રજાલન નાચ કરે જય 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 ભોલેનાથ बाबा के गण बहुत भयंकर भूतल नाथ यदंकर ते नकते बाबा के गण बहुत भयंकर भूतल नाथ यदंकर ते नकते पण के तल यंबर बांधाय बंकर गांजत जंगर पावगते डमरू ये डंकर बाह जटंकर शंकर ते कैलास सरे परमेश्वर मोज धरे बजु बालन काम प्रजालन नाच करे जी काम प्रजालन नाच करे ભોળાનાથની જો વાત કરવી હોય ઉમાપતિની જો વાત કરવી હોય તો પુષ્પદંતી મહિમન સ્ત્રોત્રની અંદર તો એવું કીધું છે કે સાત સાગરની શાય કરી અને આ પૃથ્વીની માથે 18 વનસ્પતિ છે એની કલમ બનાવી અને ખુદ શારદા ખુદ સરસ્વતી જો ભોળાનાથનું ગાન કરવા બેસે ને તો એના ગુણનું કોઈ દી ગાન ન થઈ શકે તો પછી લોક કવિની કઈ તાકાત કે ત્રેવડ છે કે ભોળાનાથનું ગાન કરે પણ જ્યાં ભાવ છે જ્યાં ભક્તિ છે ભાવ અને ભક્તિની શરૂઆત થાય અને તમારા બુદ્ધિના સીમાડા બંધ થાય ને તો અમારો લોક કવિ એમ કહે છે કે કશા કરહું મહલ મહલ ગિરી મેર કહાવે અને કશા ગાવહું ગુણ ગુણ જા તમર ગાવે અરે મેલું કી ધનમાલ જહાજી ચરણા યાગે અને કશા પકાળો પાવ પવિત્ર ગંગ નખઈ લાગે અને કી પોપ ચડાવવા શિર પરે પારિજાત વ્રત તુજ કરે પણ આ રાજા દિરાજ કી રીજવા કવિ શંકર સેવા કરે હે ભોળાનાથ કવિ એમ કે છે કે હું તારા ગુણનું ગાન કઈ રીતે કરી શકું કારણ કે કશા કરહું મહલ મહલ ગિરી મેર કહાવે હે ભોળાનાથ તારા માટે હું કેટલું વિશાળ મંદિર બનાવી શકું કારણ કે તારી પાસે તો કૈલાસ જેવડો મહેલ છે કશા કરહું મહલ મહલ ગિરી મેર કહાવે અને કશા ગાવહું ગુણ ગુણ જા તમર ગાવે અને જ્યાં તારા ગુણનું ગાન કરતા ગાંધર્વો યક્ષો કિન્નરો થાકતા ન હોય ત્યાં મારી જીભ પણ કેમ હાલે કશા કરહું મહલ મહલગીરી મેર કહાવે અને કશા ગાવહું ગુણ ગુણ જહાં તમર ગાવે અરે મેલો કીધન માલ જહાજી ચરણા યાગે હે શંભો મારી મોટાઈ બતાવવા માટે તારા ચરણમાં ધન પણ કેવી રીતે મૂકી શકું કારણ કે તારી એક નિમિષ માત્રથી જો લક્ષ્મીજી હાજરા હાજર રહેતા હોય તો મારે તારા ચરણમાં ધન પણ કેમ મૂકવું મેલા કીધન માલ જહાજી ચરણા યાગે અને કશા પકાળો પાવ પવિત્ર ગંગ નખઈ લાગે એવી જાનવી એવી ભાગીરથી કે હેકટ કટકો હાડનો જો તટ ગંગામાં જાય તો આ માનવિયા કુળમાં કોઈ ભૂત નો હરજે ભાગીરથી અરે આ અવની ઉપર ઉતરા પંખી પાવન થયા પછી માહે મંજન કિયા કોઈ ભૂત નો હરજે ભાગીરથી અને ઈ પવિત્ર ભાગીરથી ગંગા નદીનું વર્ણન કરતા અમારા મહાત્મા નરહરદાસજી એમ કહે છે કે આ કેટલી વિશાળ ગંગા છે કે સર્પના દુશ્મન ગરુડ
ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મીજી, એ લક્ષ્મીજીનો પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતાજી, સીતાજીનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, અને લક્ષ્મણના પ્રાણ બચાવનાર હનુમાન, અને હનુમાનજીની ધજા ઉપર છે તે અર્જુન, એ અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, એ પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની સેવા પૂજા કરે તે ભગવાન શિવ, અને એ શિવના પત્ની પાર્વતી, પાર્વતીનો પિતા હિમાલય, અને આ હિમાલયમાંથી જે પવિત્ર ગંગા નીકળી છે શંભુ, તમારી જટામાં હમાણા છે, નિત્ય આપના ચરણ પખાળે છે, તો મારે ક્યાં પાણીથી તારા પગ ધોવા? અરે કશા પખાળો પાવ પવિત્ર ગંગ નખઈ લાગે, અને કી પોપ ચડાવવા શિર પરે, પારી જાત લટતું જ કરે. મારે તારા ચરણમાં તને પુષ્પ પણ કેવા ધરાવવા, કારણ કે તારી તો પારિજાતના પુષ્પો થાય છે કૈલાસના ખોપડાની માથે, પણ રાજાથી રાજકી રીઝવા કવિ શંકર સેવા કરે. પણ જ્યાં ભાવ છે, જ્યાં ભક્તિ છે, અરે આવ તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા, આ નવલખ તારા નીચે બેઠો કિયે તુમડે તરવા. આ 14 બ્રહ્માંડનો નાથ આવે એક ચપટી ધૂળના પ્રીતે ભાગી વજન કરે, હારે મનવા ભજન કરે જીતે. પરમાત્માને તમે તોડવાનો પ્રયત્ન કરો ને તો પરમાત્મા કોઈ દિવસ તોડાણો નથી. પછી કદાચ તમારું બુદ્ધિનું ત્રાજવું હોય કે સંપત્તિનું ત્રાજવું હોય, પણ આ જગતનો નાથ કોઈ દી તોડાણો નથી. અને બીજી વાત એ છે, ભોળાનાથને મહાદેવ શા માટે કહેવાય? જોજો, બીજા દેવને મહાદેવ ન કહેવાય, ભોળાનાથને મહાદેવ કહેવાય. ભગવાન ભોળિયોનાથ પૂજાય, એકલો ભોળિયોનાથ પૂજાય એમ નહીં, પણ તેની અર્ધાંગના ઉમા અને પાર્વતીની હતન પૂજા થાય. હો, જો રણ મેદાનની અંદર ઉતરી હોય ને તો મહિષાસુરના કટકા કરી નાખે ભાઈ. કઈ કર રૂપ કરાલમ નહદન તાલમ ભક્તા બાલમ વિકરાલમ, કર રૂપ કરાલમ નહદન તાલમ ભક્તા બાલમ વિકરાલમ, દમ ડાકડ માલમ કોપક માલમ વાદ્ય બતાલમ બડતાલમ, કલગે લલકાલમ જોમ ભજાલમ તોડન તાલમ પિંડુંડા, પડગેદર ખંડા યસુરુ દંડા મೈ ಬ್ರೇ ಕೊಂಡಾ ಚಾಮುಂಡಾ ಮಣಿ ಮೈ ಬ್ರೇ ಕೊಂಡಾ ಚಾಮುಂಡಾ. ಕೋಪೆ ನಬ ಕಣಕದ ಧರಣಿ ತಣಕದ ಖಡ್ಕ ಪಡಕದ ಬಡಬಡಕಂ, रण में कारण कत में सुरण कन धड़न तड़कत यशयर काम, हो बड़ सुर बड़ कत गोतल गड़ कत भयन भद भद जर जुंडा, बड़के दर कंडा यदुर उदंडा भई ब्रे कोंडा चामुंडा मणि भई ब्रे कोंडा चामुंडा मणि भई ब्रे कोंडा. આવું અને પાર્વતીની પણ પૂજા થાય. એકલા પતિ પત્ની પૂજાય એમ નહીં, પણ તેના દીકરા કાર્તિક અને ગણેશની પણ પૂજા થાય. એકલા ભોળોનાથ પૂજાય, એના ધર્મપત્ની પૂજાય, એના દીકરા પૂજાય એવું નહીં, એના દીકરાની વહુ ગણેશની પત્ની રિદ્ધિ અને સિદ્ધિની હતન પૂજા થાય. એકલા રિદ્ધિ સિદ્ધિ પૂજાય એમ નહીં, પણ એનાય દીકરા લાભ અને શુભની હતન પૂજા થાય. એકલા લાભ અને શુભ પૂજાય એમ નહીં, તેના ગળામાં રહેલો સર્પ પણ પૂજાય. એક ફૂફાડો માર્યો હોય ને તો 14 ગાઉમાંથી ના લીલા કંચન ફળને બાળી નાખે. આવો કાળકોટ એમ કહેવાય છે કે દાદો ગળામાં લઈને બેઠો છે, એ સર્પની પણ પૂજા થાય. એનો નંદી પોઠીઓ પૂજાય, જેનું સમગ્રત્વ પૂજાતું હોય અને જેના આખા જીવનની અંદર શુભત્વ અને શિવત્વ હોય ને એને જ મહાદેવ કહેવાય, બીજાને મહાદેવ ન કહેવાય. અને આ બધી પૂજા એટલે આપણે ને મહાદેવ કે એવું છે એવું નથી. હાલો, આ બધી પૂજા એટલે આપણે ને મહાદેવ કે એવું છે એવું નથી. જેથી એમ કહેવાય છે કે દેવ અને દાનવોની વચ્ચે મિત્રતા થઈ અને નક્કી કર્યું કે આ સમુદ્રની અંદર રતન છે, એની રતન આપણે મેળવવા છે. હવે મેળવવા કઈ રીતે? એટલે નવકુળ નાગના નેત્રા કર્યા, મેરુનો રવાયો કર્યો અને મેળા ચંદ્રને વલોવાઓ. તો જોની દેવયને દાનવો સાથ મળી યચરજ ઘણી કર્મ જોગે કરી સંપ કીધો. આ સંપ કરી કોઈનું મૂળ નવ ખોદવું એમને જલ્દી તણો તાગ લીધો. તો 14 રત્ન મહિલા ગર્વ ગગને એડો એને વિજયનો મહદ સ્તંભ ત્યાં ખોડ્યો. એ પછી 15મો ફેસલો હળાહળ વિખ ભર્યો દેવને દૈત્યનો દર્પ તોડ્યો. દેવ અને દાનવોની વચ્ચે મિત્રતા કરી, મેરુનો રવાયો કર્યો અને મેળા સમદર ઓલવાવો. આખો સમદર છે આકુળ વ્યાકુળ થવા મંડાણો. એક પછી એક રતન બહાર મેળા નીકળવા. ઐરાવત હાથી નીકળો, ઇન્દ્રએ લઈ લીધો, લક્ષ્મીજી નીકળ્યા, વિષ્ણુએ લઈ લીધા,
આવા 14 રત્ન મળ્યા ને તોય દેવ અને દાનવોને શાંતિ ન થઈ, સંતોષ ન થયો કે આ સમુદ્રના દરિયાના પેટમાં હજી કાંઈક છે અને વધારે મળ્યા સમુદ્રને વલોવા. અને છેલ્લે તો સાહેબ અમૃતનો કુંભ પણ નીકળી ગયો તોય સંતોષ નહોતો થયો. અને તેથી એ આખો દરિયો છે એ સમુદ્ર એમ કે બ્રાહ્મણના સ્વરૂપે બહાર આવ્યો અને બે હાથ જોડીને કહે છે કે હે દેવ, હે દાનવ, બાપ મારા કોઠાને ચૂથવો રહેવાય ગયો. મારી પાસે રતન હતા ને તમારા ચરણોમાં ધરી દીધા છે. તોય દેવ અને દાનવ ન માન્યા અને વધારે સમુદ્રને વિલોવ્યો અને હળાહળ વીખ નીકળ્યું ભાઈ. અને વીખ નીકળ્યું એટલે એમ કહેવાય છે કે દેવ અને દાનવોએ આંધળી દોટ મૂકી દીધી. ઓ ક્યાં જવું, કોઈ આશરો આપતું નથી. અને એમાં કોઈએ કીધું કે ભગવાન શિવ છે એ કૈલાસના ખોપડાની માથે સમાધિષ્ઠ છે અને શિવને જગાડવામાં આવે અને એની કૃપા જો તમારી ઉપર થાય ને તો જ વાત શક્ય બને. બાકી આ વિશ્વ હું આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ઝેરને હંગરી હગે. અને તેથી દેવ અને દાનવો છે કૈલાસના ખોપડાની માથે આવ્યા છે. ભગવાન શિવ છે એ સમાધિષ્ઠ છે અને દેવ અને દાનવો મેળા સ્તુતિ કરવા. હો ભાઈ કે જટાટ વિગ લજ લ પ્રવાહ પાવી તસ્તલેગ લેવ લંબ્ય લંબિતમ ભુજંગ ગટોંગ ગમાલિકમ ડમન 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 નિના દવર ડમર વિયમ ચકાર ચંડ ટાંડવમ તનો તુન શિવ શિવમ જટા કટહ સબ્રમ ಈ ಬ್ರಹ್ಮಣ್ಣ ಲಿಂಬ ನಿರ್ಜರಿ ವಿಲೋಲ ವಿಚ್ಚಿ ವಲ್ಲರಿ ವಿರಾಜಮಾನ ಮೂರ್ಧನಿ ಧಗ ಧಗತ ಗಜ್ಜ ವಲ್ಲ ಲಾಟ ಪಟ್ಟ ಪಾವಕೆ ಕಿಶೋರ ಚಂದ್ರಶೇಖರೇ ರತಿ ಪ್ರತಿಕ್ಷಣಂ ಮಮಂ ಧರಾ ಧರೇಂದ್ರ ನಂದಿನಿ ವಿಲಾಸ ಬಂಧು ಬಂಧು ರಸ್ ದಿಗಂತ ಸಂತತಿ ಪ್ರಮೋದ ಮಾನ ಮಾನಸೆ ಈ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಧೋರಣಿ ನಿರುದ್ಧ ದುರ್ಧರಾಪದಿ ಕಚಿತ್ ದಿಗಂಬರೆ ಮನೋ ವಿನೋದ ಮೇತು ವಸ್ತುನಿ ಜಟಾ ಭುಜಂಗ ಪಿಂಗಲಂ ಸುರಪ್ತನ ಮಣ್ಣಿ ಪ್ರಭಾ ಕದಂಬ ಕುಂಕುಮ ದ್ರವ ಪ್ರಲಿಪ್ತ ದಿಗ್ವ ಧುಮ್ಮಕೆ ಮದಾದ ಸಿಂಧು ರಸ್ ಪುರತ್ವ ಭೂತರಿ ಯಮೆ ದುರೆ ಮನೋ ವಿನೋದ ಮದ್ಭುತಂ ವಿಭರ್ತ ಭೂತ ಭರ್ತರಿ ಸಹಸ್ರ ಲೋಚನ ಪ್ರಪುಚ್ಯ ಶೇಷ લેખ શેખર પ્રસન્ન દૌલી ધોરણી વિદુષરાજી વિઠ્ઠભો ભુજંગ રાજ માલયા નિબદ્ધ જાટ જૂટ કસરીય ચિરાય જાય તમ ચકોર બંધુ શેખર લલાટ ચત્વ રજ વલંદ નંજય સુલિંગ બા નિપિત્ત પંચ સાયકમ નમન લિલિંપ નાયકમ સુદામયુક લેખયા વિરાજમાન શેખરમ મહાકપાલી સંપદે શિરો જટાલ મસ્ત નકરાલ બાલ પટ્ટિકા ધગત ધગત ગજ્જવલ ધનંજયા હોતી કૃત પ્રચંડ પંચ સાયકે ધરા ધરેન્દ્ર નંદિની કુચાક ચિત્ર પ્રત્રક પ્રકલ્પનેક શિલ્પિની ત્રિલોચને રતિર્મમન નવીન મેઘ મંડલી નિરુદ્ધ દુર્ધ રસપુરત ઇકુહો નિશિતિ નિત્તમ પ્રબંધ બંધ કંદર નિલિંપ નિર્જરી ધરસ્ત નોતુ કૃતિ સિંધુર કલાની ધાન બંધુ રશ્રિયમ જગત ધુરંધર પ્રફુલ્લ નીલ પંગજ પપંચ કાલિમ પ્રભા વલ્લંબી કંઠ કંદલી રુચિ પ્રબંધ કંધરમ સ્મરત છિદમ પુરત છિદમ ભવત છિદમ મખ છિદમ ગજ છિદાંત કચ્છિદમ તમંત કચ્છિદમ ભજે યકર્વ સર્વ મંગલા કલા કદંબ મંજરી રસ પ્રવાહ માધુરી વિજુંભણા મધુ વ્રતમ સ્મરાંતકમ પુરાંતકમ ભવાંતકમ મખાંતકમ ગજાતકાંતકાંતકમ તમંતકાંતકમ ભજે ઈ જયત્વદ ભવિ ભ્રમદ ભ્રમદ ભુજંગ મસ્વસ દ્રિદ ગમત ક્રમ સુરદ કલાલ ભાલ પટ્ટિકા ધગત ધગત ગજ્જવલ ધનંજયા હોતી ગુરુ પ્રચંડ પંચ સાયકે ઈ હર હર મહાદેવ હરનો જ્યાં નારો લાગ્યો ત્યાં તો શિવ છે સમાધિમાંથી બહાર આવે છે અને નેત્ર ખોલીને જોયું તો હામાં દેવગણ અને એમ કહેવાય થાર 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 ધ્રુજે છે. ઓ ભાઈ એટલે કંપતા દેવગણની સામે ભગવાન શિવ છે ને કૃપા દ્રષ્ટિ કરે છે, અમી દ્રષ્ટિ કરે છે કે આવી રીતે ધ્રુજવાનું કારણ હું. અને તેથી એમ કહેવાય છે કે દેવ એમ કહે છે કે હે સદાશિવ, હે ગણેશના બાપ, હે પાર્વતીના પતિ, આ સમુદ્રને વલોયો 14 રત્ન મળ્યા, અમને સંતોષ નો છે, વધારે સમુદ્ર વલોયો ને એટલે આમાંથી હળહળ વીખ નીકળ્યું છે. આપ કૃપા કરો ને તો આ વીખને હંગરી હગો છો. પાતો સાહેબ પલમાં રીઝવા વાળો દેવ છે, ઓ ભાવમાં રીઝવા વાળો દેવ છે. ઉભા થઈને જમણો હાથ લાંબો કર્યો વિષ્ણુ કટોરો લેવા માટે. ત્યાં તો પાર્વતીને ખબર પડી દે ઇન્દ્રાદિક સ્તુતિ સુની ઉઠે વિષ પીવે વર્ષ કેતુ વિધવા હેહો એહી વિધિ હરા ડરીય હેતુ. હરા નામ પાર્વતી છે હાય હાય કરી નંદા ઉભા રહ્યા. નાથ આપ આવું ન કરશો, આપ આ વિઘ્ને ન પીશો, કારણ કે જો આપ આ વિઘ્ને પીશો ને તો હું વિધવા થઈશ. અને બીજા દેવતાઓની પત્નીઓ કદાચ વિધવા થાય તો એને સંસાર પૂરો કરવામાં વાંધો નથી આવે. મારે તો ડખો થઈ ગયો, કારણ કે જો આપ વિઘ પીશો ને તો હું વિધવા થઈશ. અને બીજા દેવતાઓની પત્નીઓ કદાચ વિધવા થાય તો એને સંસાર પૂરો કરવામાં વાંધો નથી આવે. આપણે તો ડખો થઈ ગયો, કારણ કે આપણી પાસે સારું એવું મકાન કે મહેલ હોત તો એને વેચીને મારા વિધવતાના દિવસો પસાર કરત. પણ રહેવા માટે તો સમસાણ છે પ્રભુ. સમસાણને વેચવા નીકળો તો ખરીદે કોણ? નાની કિંમત શું કાવે? અને બીજી વાત પ્રભુ એ છે કે તમારી પાસે રહેવા પહેરવા માટે ઘરેણા છે, એમાં વીસી છે, સર્પ છે, ગજની છાલ છે, નંદી પોટીઓ છે, આ બધાને વેચવા નીકળો તો પ્રભુ આને ખરીદશે કોણ? આની કિંમત શું આવે? પણ એ તેથી ભોળિયાનાથે એમ કહેવાય છે કે પાર્વતીની ચિંતાને સામે ન જોયું અને એમ કહેવાય છે કે કાળકૂટને ગળાની અંદર હંગરી નીલકંઠ કહેવાનો સાહેબ. આ જે ભગવાન ભોળિયોનાથ છે, જેમ કહેવાય છે કે પોતાના કુટુંબની દીકરાની ચિંતા ન કરે અને કાળકૂટને ગળામાં હંગરી દઈને સાહેબ એને મહાદેવ કહેવાય, બીજાને મહાદેવ ન કહેવાય. અને એની ઉદારતા કેટલી છે સાહેબ. એક વખત પાર્વતીજી છે ને લક્ષ્મીજીની મુલાકાતે ગયેલા અને લક્ષ્મીજીના સારા એવા મકાન ને ઈ તો ભાઈ જાવું બંસરી પે વારી વાર
काना जाऊं बंसरी पे वारी वारी तोरी बंसरी की धुन लागे प्यारी ये तोरी बंसरी की धुन लागे प्यारी ये हो काना ओ लाला जाऊं बंसरी पे वारी वारी हूँ तो वारो रे हूँ तो वारो रे सुंदर श्याम तुम्हारा लटका नहीं भोलानाथ एम कीधुं वाह कन्हैया वाह आ राज तो एवो रिसायो एवो तो वारो रे सुंदर श्याम तुम्हारा लटका नहीं लटके तो गिरि गोवर्धन तोलो इंद्र गर्व उतारी रे लटके तो जल जमुना में बैठा लटके गायुस रावी तुम्हारा लटका नहीं तो वारी जाऊं હું તો વારી જાઉં હું તો વારી વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને એસી બજાવી બંસી શુદ્ધ બુદ્ધ બોલે ભોલેનાથ ને વઈ 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 या किसक गई जब ओ हो किसक गई जब सर से साड़ी ए मुस्कुराए बनवारी गुल में आ गई ओ गुल में आ गई ओ मोरे भोले बाबा मोरे बाबा हे मेरे बाबा ओ मोरे भोले बाबा कभी से हुआ गोपेश्वर नाम रे ओ मोरे भोले बाबा कभी से हुआ बिजरावन धाम रे करम तारा संग है ओ तारा संग है शरण तुम्हारी डूबकी दीनी
की दी पार उतर गया नंगा जतन करी जतन करी राखो गुरु का जोली डंडा गुरु का जोली डंडा आवा साधु ना मन चंगा गुरु का जोली डंडा आ संतो ना मन चंगा जतन करी जतन करी ओ जतन करी राखो गुरु का जोली डंडा जतन करी राखो गुरु का जोली डंडा गुरु का जोली डंडा गुरु का जोली डंडा तो नाम चंगा गुरु का जोली डंडा साधु नाम चंगा जतन करी जतन करी राखो गुरु का जोली डंडा राखो गुरु का जोली डंडा चारों जना ने जठड़ी बांधी सात सलारे एक नंगा ये भाई सात सलारे एक नंगा आ बधी कबीरवाणी है आवा संतों सानिध्य आवा संतो बैठा हो ત્યારે चारों जना ने जठड़ी बांधी सात सलारे एक नंगा ये भाई सात सलारे एक नंगा चारों जना ने ये गाठड़ी खोली नंगा मसाले भाई दंगा जतन करी नंगा मसाले भाई दंगा जतन करी जतन करी राखो गुरु का जोली डंडा